નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર. એમાં આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 14.2. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉંમર વર્ષમાં અને સામે દર્દીઓની સંખ્યાનું વર્ગીકૃત માહિતીનું કોષ્ટક આપેલું છે. ઉંમર 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 65 હોય ત્યારે સામે દર્દીઓની સંખ્યા 6, 11, 21, 23, 14 અને 5 આપેલી છે. હવે ઉપર આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક શોધો અને કેન્દ્રીયવર્તી મધ્યવર્તી સ્થિતિમાનના બંને માપો જેની સરખામણી અને અર્થઘટન કરો. તો બહુલક માટે આપણે સૌથી વધારે આવૃત્તિ પહેલાં ચેક કરવાની. તો સૌથી વધુ આવૃત્તિ 23 છે, માટે બહુલક વર્ગ 35 થી 45 થશે. અને જે બહુલક વર્ગ મળ્યો છે એમાં જે 35 છે L બરાબર એ અધસીમાં થશે. આવૃત્તિ 23 એ સૌથી વધુ છે એટલે F1 થશે. અને 23 ની ઉપર 21 એ બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ F0 થશે. અને 14 F2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ F2 થશે. અને વર્ગ લંબાઈ H 10 થશે. હવે આ બધી કિંમતોનો ઉપયોગ કરીએ તો જોઈએ આગળ. L બરાબર 35, F1 બરાબર 23, F0 21, F2 14 અને H 10 મૂકવાના. તો બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H માં ઉપરની કિંમતો મૂકીએ તો L બરાબર 35 પ્લસ F1 23 F0 21 છેદમાં 2 ગુણ્યા F1 એટલે 2 ગુણ્યા 23 માઇનસ F0 21 માઇનસ F2 14 ગુણ્યા H બરાબર 10. માટે 35 પ્લસ 23 માંથી 21 બાદ કરો એટલે 2 છેદમાં 23 દુ 42 46 માઇનસ 21 ને 14 નો સરવાળો 35 થાય ગુણ્યા 10. ઉપર 2 રહેશે, નીચે 46 માંથી 35 બાદ કરો એટલે 11 ગુણ્યા 10. માટે 35 પ્લસ ઉપરનો ઉપર ગુણાકાર તો 10 દુ 20 છેદમાં 11 અને 20 ભાગ્યા 11 એટલે 1.8. માટે 35 પ્લસ 1.8 કરો એટલે 36.8 થશે. આમ બહુલક 36.8 વર્ષ મળશે. હવે જોઈએ મધ્યક શોધવાનો કીધો છે આપણને. તો પદ વિચલનની રીતનું કોષ્ટક. તો 2 ખાના આપણને ઓલરેડી આપેલા છે. મધ્ય કિંમતનું ખાનું આપણે બનાવવાનું છે. તો 5 થી 15 વર્ગ હોય ત્યારે મધ્ય કિંમત 10 થશે. 15 થી 25 હોય ત્યારે મધ્ય કિંમત 20 થશે. 25 થી 35 હોય ત્યારે મધ્ય કિંમત 30 થશે. 35 થી 45 હોય ત્યારે મધ્ય કિંમત 40 થશે. 45 થી 55 હોય ત્યારે મધ્ય કિંમત 50 થશે. અને 55 થી 65 હોય ત્યારે મધ્ય કિંમત 60 થશે. હવે કુલ અવલોકનોમાં દર્દીઓની સંખ્યા આપણને 80 મળે છે. અને પદ વિચલનની રીત છે એટલે આપણે UI બરાબર xi માઇનસ a અપોન h નું સૂત્ર વાપરીને જ્યાં a લખ્યો છે આપણે ધારેલો મધ્યક ત્યાં 0 થશે. ઉપર -1, -2 અને -3 અને નીચે 1 અને 2 લખવાના છે. હવે બીજું અને ચોથા ખાનાનો ગુણાકાર કરીને આપણે પાંચમું ખાનું બનાવવાનું છે. 6 તેરી 18, 11 દુ 22, 21 એકા 21,
અને 23 ગુણ્યા 0 0, 14 એકા 14 અને 5 દો 10. માઇનસ માઇનસ જેટલા પદ છે બધાનો સરવાળો કરો તો -18, -22 અને -21 એટલે -61 થશે, પ્લસ 10 + 14 24 થશે, અને 21માંથી 24 બાદ કરો એટલે 37 મળશે. માટે સિગ્મા FIUI -37 થશે. અને આ બધી કિંમતોનો ઉપયોગ કરીએ તો ધારેલો મધ્યક A બરાબર 40, સિગ્મા FI 80, સિગ્મા FIUI -37, વર્ગ લંબાઈ H 10. તો પદ વિચલનનું સૂત્ર મૂકીએ તો મધ્યક x બાર બરાબર A પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. માટે મધ્યક x બાર બરાબર 40 પ્લસ સિગ્મા FIUI -37 છેદમાં સિગ્મા FI 80 ગુણ્યા વર્ગ લંબાઈ 10. આમાં આપણે ઉપરનો ઉપર ગુણાકાર એટલે કે 370 થશે છેદમાં 80. માટે -370 ભાગ્યા 80 એટલે પહેલાં 0 0 કટ કરો અને 37 ભાગ્યા 8 કરો એટલે 4.625 મળશે, અને પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે મધ્યક x બાર બરાબર 40 માઇનસ 4.625 એટલે જવાબ આવશે મધ્યક x બાર બરાબર 35.375 વર્ષ. આમ દવાખાનામાં દાખલ થયેલ મહત્તમ દર્દીઓની ઉંમર એટલે કે બહુલક 36.8 વર્ષ, અને જ્યારે સરાસરી ઉંમર એટલે કે મધ્યક 35.37 એટલે કે 375 વર્ષ થશે. આ થયો પહેલો દાખલો. પ્રશ્ન નંબર 2. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં માહિતી પ્રાપ્ત કરે છે. આયુષ્ય કલાકોમાં અને સામે આવૃત્તિ આપેલી છે. આયુષ્ય 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. અને સામે આવૃત્તિ 10, 35, 52, 61, 38 અને 29 આપી છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. તો સૌથી વધુ આવૃત્તિ 61 છે, માટે બહુલક વર્ગ 60 થી 80 થશે, અને 60 એ અધસીમા થશે. અધસીમા L બરાબર 60. સૌથી વધુ આવૃત્તિ 61 છે જે F1 થશે, એની ઉપર 52 છે જે F0 બરાબર 52 થશે, અને F2 જે 61ની નીચે છે એ F2 બરાબર 38 થશે. માટે વર્ગ લંબાઈ H બરાબર 20. આ બધી કિંમતોનો આપણે ઉપયોગ કરીએ અને આગળ વધીએ તો L બરાબર 60, F1 61, F0 52, F2 38 અને H 20 લઈએ તો બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. એમાં આપણે કિંમત મૂકીએ તો L બરાબર 60 પ્લસ F1 61 માઇનસ F0 52 છેદમાં 2 ગુણ્યા F1 61 માઇનસ F0 52 માઇનસ F2 38 ગુણ્યા H 20. માટે 60 પ્લસ 61 માઇનસ 52 એટલે 9 છેદમાં 2 ગુણ્યા 61 એટલે 122. નીચે 52 અને 38નો સરવાળો કરો એટલે 90 થાય. મોટી સંખ્યા નિશાની -90 ગુણ્યા 20. માટે 60 પ્લસ 9ના છેદમાં 122માંથી 90 બાદ કરો એટલે 32, અને 32ના અવયવ પાડ્યા 8 ચોક 32 ગુણ્યા 20, અને 20ના અવયવ પડ્યા 5 ચોક 20. જેમાં આપણે 4 4 નીચે ઉપર ઉડાડી શકીએ છીએ. 9 પંચા 45 ભાગ્યા 8, 45 ભાગ્યા 8 એટલે 5.625. માટે 60 પ્લસ
5.625 એટલે 65.625 કલાક થાય. તો આ થયો ઉપકરણોના આયુષ્યનો બહુલક 65.625 કલાક. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું વિતરણ દર્શાવે છે. તો કુટુંબોનો માસિક ખર્ચનો બહુલક શોધો અને કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક પણ શોધો. તો માસિક ખર્ચ રૂપિયામાં અને સામે કુટુંબોની સંખ્યા આપેલી છે. માસિક ખર્ચ 1000 થી 1500, 1500 થી 2000, એવી રીતે આપણને 4000 થી 4500, 4500 થી 5000 સુધીની રકમ આપી છે. સામે કુટુંબો 24, 40, 33, 28, 30, 22, 16 અને 7 આપી છે. હવે સૌથી વધુ આવૃત્તિ જોઉં તો 40 છે. માટે બહુલક વર્ગ આપણો 1500 થી 2000નો થાય. એમાં એલ અધસીમા બરાબર આપણે 1500 લેવા પડે. જે સૌથી વધુ આવૃત્તિ છે એને F1 કહીશું, જે 40 થશે. એના આગળના વર્ગની આવૃત્તિ 24 છે કોષ્ટકમાં, તો F0 બરાબર 24 લઈશું. F2 બરાબર 33 લઈશું અને H બરાબર 500, એટલે કે વર્ગ લંબાઈ 500ની છે. આગળ વધીએ અને આ બધી કિંમતોનો ઉપયોગ કરીએ તો L બરાબર 1500, F1 40, F0 24, F2 33 અને H 500. માટે બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. એની અંદર કિંમત મૂકીએ તો L બરાબર 1500 પ્લસ F1 40 માઇનસ F0 24 છેદમાં 2 ગુણ્યા F1 40 માઇનસ F0 24 માઇનસ F2 33 ગુણ્યા H 500. તો 1500 પ્લસ 40માંથી 24 બાદ કરો એટલે 16 છેદમાં 40 ગુણ્યા 2 એટલે 80, પાછળ 24 અને 33 માઇનસ માઇનસ પ્લસ થાય અને 24 પ્લસ 33 એટલે 57 ગુણ્યા 500. ઉપરનો ઉપર ગુણાકાર તો 1500 પ્લસ 500 ગુણ્યા 16 એટલે 8000 થાય. છેદમાં 80માંથી 57 બાદ કરો એટલે 23 થશે અને 8000 ભાગ્યા 23 કરો એટલે 347.83 થશે. અને 1500 પ્લસ 347.83 એટલે 1847.83 રૂપિયા થાય. આમ બહુલક 1847.83 રૂપિયા મળે. હવે આગળ વધીએ. આપણને કીધું છે મધ્યક શોધો. તો પદ વિચલનની રીત કરીએ તો માસિક ખર્ચ વર્ગમાં 1000 થી 1500, 1500 થી 2000 એવી રીતે આપણને વર્ગ આપેલા છે. કુટુંબોની સંખ્યા પણ આપણને રકમમાંથી લખવાની છે અને મધ્ય કિંમતનું આપણે ત્રીજું ખાનું બનાવશું જે XI થશે. તો 1000 થી 1500નો સરવાળો કરો એટલે આપણને મળશે 2500 ને 2500ના અડધા 1250 અને 500 500નો આપણને આમાં ડિફરન્સ આપેલો છે એટલે કે 1500 પ્લસ 2000 એટલે 3500 ને 3500ના અડધા કરો એટલે 1750 મળે. આવી રીતે એટલે કે 4500 થાય. 2000 વત્તા 2500 4500 ને 4500ના અડધા 2250 થાય. હવે આપણને ખબર છે 500 500ની વર્ગ લંબાઈ સમાન છે તો 2250માં 500 ઉમેરો 2750 થાય. 2750માં 500 ઉમેરો 3250 થાય. 3250માં 500 ઉમેરો 3750 થાય. 3750માં 50 ઉમેરો 500 ઉમેરો એટલે 4250 થાય. 4250માં 500 ઉમેરો એટલે 4750 થાય. હવે આપણે ધારેલો મધ્યક એ મધ્ય કિંમતના ખાનામાં ધારીએ છીએ માટે 3250 બરાબર એ ધારીએ તો યુઆઈમાં 0 આવી જશે અને ઉપર યુઆઈના ખાનામાં -1, -2, -3 અને -4 લખાશે. એવી રીતે નીચેના ખાનામાં 1, 2 અને 3 લખાશે.
બીજું ખાનું અને છેલ્લું ખાનુંનો ગુણાકાર કરવાનો છે તો એમાં 24 × 4 એટલે 96 -96, 40 × 3 -120, 33 × 2 = 66 -66, 28 × 1 = 28 -68 થશે, 30 × 0 0 થશે, 22 × 1 = 22, 16 × 2 = 32 અને 7 × 3 = 21. હવે કુલ ટોટલ કરો એટલે કુટુંબોની સંખ્યા સિગ્મા એફઆઈ 200 મળશે અને સિગ્મા એફઆઈ યુઆઈ માઇનસ પદનો સરવાળો કરો એટલે -310 + 76 એટલે આપણને મળશે સિગ્મા એફઆઈ યુઆઈ -235. માટે આમ સિગ્મા એફઆઈ યુઆઈ -310 + 75 થશે, કારણ કે 22, 32 અને 21નો સરવાળો 75 થાય. માટે સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -235 મળશે. હવે આ બધી કિંમતોનો ઉપયોગ કરીએ તો જો આગળ વધીએ, ધારેલો મધ્યક એ બરાબર 3250, સિગ્મા એફઆઈ 200, સિગ્મા એફઆઈ યુઆઈ -235, વર્ગ લંબાઈ h 500. માટે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. માટે મધ્યક x બાર બરાબર 3250 પ્લસ -235 છેદમાં 200 ગુણ્યા 500. 500ની પાછળના 2 મીંડા અને છેદમાં 200ના 2 મીંડા ઉડાડ નાખીએ અને 235 ગુણ્યા 5 કરો એટલે 1175 થાય અને 1175 ભાગ્યા 2 કરો એટલે 587.5 થાય. માટે 3250 - 587.5 એટલે 2662.5 મળે. આમ કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક 2662.5 રૂપિયા મળે છે. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 3. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક અને વિદ્યાર્થીઓનું ગુણોત્તર વિતરણ આપે છે. તો આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો અને આ બે માપનું અર્થઘટન કરો. તો પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા અને સામે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા આપેલી છે. 15 થી 20 વિદ્યાર્થીઓ હોય, 20 થી 25 વિદ્યાર્થીઓનો ગુણોત્તર, 25 થી 30 વિદ્યાર્થીઓનો ગુણોત્તર, એવી રીતે 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50 અને 50 થી 55 આવી રીતે ગુણોત્તર આપેલો છે. સામે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો 3, 8, 9, 10, 3, 0, 0 અને 2 આપેલા છે. હવે સૌથી વધુ આવૃત્તિ જોઈએ તો 10 છે. માટે બહુલક વર્ગ 30 થી 35 થાય. માટે બહુલક વર્ગની અધઃસીમા L બરાબર 30 લેવા પડે. બહુલક વર્ગની આવૃત્તિ F1 10 થશે. એના આગળના વર્ગની આવૃત્તિ કોષ્ટક ઉપર જોઈએ તો F0 બરાબર 9 થશે. પાછળના વર્ગની આવૃત્તિ F2 બરાબર 3 થશે અને વર્ગ લંબાઈ સમાન h બરાબર 5 થશે. હવે આગળ વધીએ, બધી કિંમતો જોઈએ અને એનો ઉપયોગ કરીએ. તો L બરાબર 30, F1 બરાબર 10, F0 9, F2 બરાબર 3 અને h બરાબર 5. માટે બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. માં ઉપર જે આપેલી કિંમતો મૂકીએ તો L બરાબર 30 પ્લસ F1 10 માઇનસ F0 9 છેદમાં 2 ગુણ્યા F1 10 માઇનસ F0 9 માઇનસ F2 3 ગુણ્યા 5. માટે Z બરાબર 30 પ્લસ 10 માઇનસ 9 એટલે 1 છેદમાં 10 દુ 20 માઇનસ 9 અને 3નો સરવાળો એટલે 12 એટલે 20માંથી 12 જાય એટલે 8 વધે અને 5 એકા 5. માટે 5 ભાગ્યા 8
એટલે 0.625 થાય. માટે 30 + 0.625, આમ સરવાળો કરીએ તો બહુલક Z બરાબર 30.625 મળે. એના પછી જોઈએ પદ વિચલનની રીત. તો પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા અને સામે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા એટલે આવૃત્તિનું ખાનું આપેલું છે. તો મધ્ય કિંમતનું ખાનું XI દર્શાવીએ તો 15 + 20 એટલે 17.5 થાય. 15 + 20 35 થાય અને 35ના અડધા 17.5 થાય. હવે સમાન વર્ગ લંબાઈ હોવાથી 17.5 + 5 એટલે 22.5, એમાં 5 5 ઉમેરતા જાઓ એટલે 27.5, 32.5, 37.5, 42.5, 47.5 અને 52.5 થાય. અને 37.5 બરાબર એ ધારો એટલે યુઆઈના ખાનામાં 0 આવી જાય અને ઉપર -1, -2, -3 અને -4 મૂકશું. નીચેના ખાનામાં 1, 2 અને 3 મૂકશું. હવે બીજું અને ચોથું ખાનુંનો ગુણાકાર કરીએ તો 3 × -4 એટલે -12, 8 × -3 એટલે -24, 9 × -2 એટલે -18 અને 10 × 1 એટલે -10. 3 × 0 એટલે 0, 0 × 1 એટલે 0, 0 × 2 એટલે 0 અને 2 × 3 એટલે 6. આમ સિગ્મા FI કરીએ એટલે -12, -24, -18 અને -10નો સરવાળો કરો એટલે -64 મળશે, પ્લસ 6 કરો એટલે -64 + 6 એટલે -58 થાય. હવે આ કિંમતોનો ઉપયોગ કરીએ અને આગળ વધીએ તો ધારેલો મધ્યક એ બરાબર 37.5, સિગ્મા FI 35, સિગ્મા FI UI -58 અને વર્ગ લંબાઈ h બરાબર 5. માટે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એમાં કિંમત મૂકીએ તો 37.5 પ્લસ -58ના છેદમાં 35 ગુણ્યા 5. હવે અહીંયા તમે 7 × 35 ઉડાડશો એ રીતે કરશો તો પણ ચાલશે, અથવા 58 × 5 એટલે 290 અને એના ભાગ્યા 35 કરો એટલે મળશે 8.3 અને પ્લસ માઇનસ માઇનસ એટલે -8.3 એટલે કે મધ્યક x બાર બરાબર 37.5 - 8.3 કરો એટલે મળશે મધ્યક x બાર બરાબર 29.2. આમ આપેલ માહિતીનો બહુલક 30.6 અને મધ્યક 29.2 મળે છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે. નોંધાવેલા રન અને સામે બેટ્સમેનોની સંખ્યા. નોંધાવેલા રન આપણને વર્ગીકૃત માહિતીમાં આપ્યા છે 3000 થી 4000, 4000 થી 5000, આવી રીતે સમાન વર્ગ લંબાઈમાં આપણને 10000 થી 11000 સુધીના રન આપણને વર્ગીકૃત માહિતીમાં આપેલા છે. બેટ્સમેનોની સંખ્યા જોઈએ તો 4, 18, 9, 7, 6, 3, 1 અને 1 છે. તો માહિતીનો બહુલક શોધો. હવે બહુલક છે એટલે સૌપ્રથમ સૌથી વધુ આવૃત્તિ 18 છે. બહુલક વર્ગ માટે 4000 થી 5000નો વર્ગ થશે. માટેમાં જે 4000 છે એ L બરાબર લઈશું, માટે L બરાબર 4000. સૌથી વધુ આવૃત્તિ F1 18 લઈશું. સૌથી વધુ આવૃત્તિથી ઉપર 4 છે એ F0 લઈશું. પાછળના વર્ગની આવૃત્તિ 9 F2 લઈશું અને H બરાબર 1000 લઈએ. અને આગળ વધીએ તો L બરાબર 4000, F1 18, F0 4, F2 9 અને H બરાબર 1000 લઈએ. અને દાખલો ગણીએ તો બહુલક Z બરાબર
એલ પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H કરીએ અને કિંમત મૂકીએ તો L બરાબર 4000 પ્લસ F1 18 માઇનસ F0 4 છેદમાં 2 ગુણ્યા F1 18 માઇનસ F0 4 માઇનસ F2 9 ગુણ્યા H 1000. તો ઉપર 18 માંથી 4 બાદ કરો એટલે 14 મળશે. નીચે છેદમાં 18 દુ 36 માઇનસ માઇનસ પ્લસ એટલે કે 9 વત્તા 4 13 એટલે માઇનસ 13 થશે ગુણ્યા 1000. માટે 4000 પ્લસ 14000 થશે કારણ કે 14 ગુણ્યા 1000 છેદમાં 23 ને 14000 ભાગ્યા 23 કરો એટલે 608.695 મળશે. માટે 4000 પ્લસ 608.695 માટે સરવાળો કરીએ તો 4608.695 એટલે કે 4608.695 રનનો બહુલક મળે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 6. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એવો 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. તો આ માહિતીનો બહુલક શોધો. ગાડીઓની સંખ્યા અને સામે આવૃત્તિ આપી છે. ગાડીઓની સંખ્યા વર્ગીકૃત માહિતીમાં 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80 આપી છે. જ્યારે આવૃત્તિમાં આપણને 7, 14, 13, 12, 20, 11, 15 અને 8 આપ્યા છે. હવે સૌથી વધુ આવૃત્તિ 20 છે. બહુલક શોધવાનો છે એટલે બહુલક વર્ગ જે 40 થી 50માં 20 આવૃત્તિ હોવાથી બહુલક વર્ગ 40 થી 50 થાય. માટે અધઃસીમા L બરાબર 40 અને સૌથી વધુ આવૃત્તિ એટલે બહુલક વર્ગની આવૃત્તિ F1 બરાબર 20 થાય. બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ F0 એટલે 12 છે કોષ્ટકમાં અને બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ F2 11 છે અને વર્ગ લંબાઈ સમાન H બરાબર 10 છે. હવે આગળ વધીએ અને આ બધી કિંમતોનો ઉપયોગ કરીએ. L બરાબર 40, F1 20, F0 12, F2 11, H 10. માટે બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. માટે L બરાબર 40 પ્લસ F1 20 માઇનસ F0 12 છેદમાં 2 ઇન્ટુ F1 20 માઇનસ F0 12 માઇનસ F2 11 ગુણ્યા H 10. માટે 40 પ્લસ F1 માઇનસ F0ની કિંમત 20 માઇનસ 12 એટલે 8 થશે છેદમાં 20 દુ 40 માઇનસ 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 પ્લસ માઇનસ 12 માઇનસ 11 એટલે માઇનસ 23 ગુણ્યા 10. ઉપરનો ઉપર ગુણાકાર 10 8 80 છેદમાં 40 માઇનસ 13 એટલે 17 અને 80 ભાગ્યા 17 એટલે 4.7. માટે 40 પ્લસ 4.7 એટલે બહુલક Z બરાબર 44.7 થાય. આમ માહિતીનો બહુલક 44.7 ગાડી થશે. તો આ થયું આપણું સ્વાધ્યાય 14.2 પૂરું. બસ અસ્તુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.